હેલો મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 3 ફેબ્રુઆરી 2026 દિવસ છે આજે મંગળવાર અને હિન્દુ તિથિ મુજબ આજે બીજ છે। ચાલો મિત્રો નજર કરીએ આજના દેશભરના મુખ્ય સમાચાર પર। સૌપ્રથમ આજના મોટા ઇવેન્ટની વાત કરીએ તો આજે 3 ફેબ્રુઆરીના દિવસે છત્તીસગઢના રાયપુરમાં ભારતના અંતરિક્ષ યાત્રી કેપ્ટન શુભાંશુ શુક્લા વિદ્યાર્થીઓ અને બાળકો સાથે સંવાદન કરશે। આજના દિવસે જ ઓલિમ્પિક સ્ટાર દીપક પુનિયાના લગ્ન બંધનમાં બંધાશે। હરિયાણાના બહાદુરગઢમાં તેમની ભવ્ય શાદી યોજાય છે। દીપક પુનિયા હરિયાણાના ઓલિમ્પિક મેડલ વિજેતા છે। આજે 3 ફેબ્રુઆરીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની સરકારનું બજેટ રજૂ કરશે। આ બજેટમાં મહિલાઓ માટે રોજગાર, શિક્ષણ અને યુવાનો પર વિશેષ ફોકસ રહેશે। આ બજેટથી બિહારમાં રોડમેપ નક્કી થશે। બજેટની તમામ હાઇલાઇટ્સ આજે આપણે આગળ પણ જાણીશું। નોકરી અને ભરતીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી 2025 ઉમેદવારોને મોટી રાહત મળી છે। આજે 3 ફેબ્રુઆરી સુધી પણ અરજી ભૂલમાં સુધારી કરવી હોય તો કરી શકે છે। તેની સાથે જ ભારતીય સેના અગ્નિવીર ભરતી માટે આજે અરજી શરૂ થઈ ગઈ છે। 8મા થી લઈ અને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જે પાસ હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે। ગ્રીક વર્કર્સનું ભારત બંધનું એલાન। આજે સમગ્ર દેશમાં ગ્રીક વર્કર્સ કામ બંધ રહેશે। ઓનલાઈન ડિલિવરી એપ્સ, કેબ ડ્રાઈવર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે। સરકાર સમક્ષ તેમની માગણીઓ લાંબી સમયથી બાકી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે। યુપી બનશે દેશનું ફાર્મ હબ। ઉત્તર પ્રદેશના રાજધાની લખનઉમાં આજે મોટું ફાર્મ કોન્ક્લેવ યોજાશે। દેશ વિદેશના મોટા રોકાણકારો પણ અહીં હાજર રહેશે। પીએમ મોદીએ મહત્વની હાજરી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પીપહરવા અવશેષોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરશે। મોસમ વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે 3 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનોની શક્યતા। 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના। ઉત્તર ભારત સહિત મધ્યપ્રદેશ, દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન બદલાશે। અમેરિકાથી ભારત પર લાગતો ટેરિફ 25% ઘટાડીને 18% કર્યો છે। આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી સાથે વાતચીત બાદ લીધો છે। મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે આ મોટું સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે। બજેટ પછી શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ લગભગ 943 પોઈન્ટ વધી બંધ થયો અને નિફ્ટી પણ તેજીમાં રહ્યો। સોના ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવ ભારે ઘટાડો થયો છે। ચાંદી 4 લાખથી ઘટી અને અંદાજે 2.33 લાખ પ્રતિ કિલો સુધી આવી ગઈ છે। સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। યુપીઆઈ યુઝર્સ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે। ભવિષ્યમાં પણ કોઈ ચાર્જ લાગુ કરવાની યોજના નથી। જાતિ ગણનાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફક્ત સેલ્ફ ડિક્લેરેશન પૂરતું નથી, વેરિફિકેશન જરૂરી છે। એન્ટી-વર્ઝનના કાયદા પર પણ કેન્દ્ર અને 12 રાજ્યોને નોટિસ ફટકારવામાં આવી છે। મહારાષ્ટ્રમાં એક શરમજનક ઘટના બની। સરપંચ બનવા માટે એક પિતાએ પોતાની 6 વર્ષની દીકરીની હત્યા કરી। આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં છે, જે સમાજ માટે કલંકરૂપ છે। રાંચીમાં બસ સ્ટેન્ડ પર આગ લાગતા 6 બસો બળીને ખાખ। વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેતા 2 યુવકનું મોત। રાયપુરમાં એક્સપ્રેસ હાઈવે પર ફ્લાયઓવર પરથી ટ્રક નીચે પડ્યો। હવે આજના અંતિમ સમાચારની વાત કરીએ તો વિદેશમાં આવતા ભારતીયો હવે 75,000 સુધી ડ્યુટી ફ્રી સામાન લઈ આવી શકાશે। નવા બેગેજ નિયમો 2026 થી અમલમાં આવ્યા છે। તો મિત્રો, આ વિડીયોની અંદર તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ નવા અપડેટ્સ અને નવા સમાચાર સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।